વડોદરા પાસેથી પસાર થતો નેશનલ હાઈવે 48 ફરી એક વખત જીવલેણ સાબિત થયો છે। આ હાઈવે પર અગાઉ પણ અનેક અકસ્માતોમાં લોકોના જીવ ગયા છે। હવે ફરી એક હૃદયદાવક ઘટના સામે આવી છે। ગત રોજ ગામડેથી વડોદરા આવતી વખતે 70 વર્ષીય વૃદ્ધા અને 10 વર્ષના માસૂમ બાળક રોડ ક્રોસ કરતા હતા, ત્યારે એક ફોર વ્હીલર વાહને તેમને ટક્કર મારતા બંનેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું। આ અકસ્માત કપુરાઈ પોલીસ મથક હદ વિસ્તારમાં નેશનલ હાઈવે 48 પર આજવા ચોકડીથી વાઘોડિયા તરફ પ્રિયંકાનગર ઝુંપડપટ્ટી પાસે તક્ષય ગેલેક્સી મોલ પહેલા સર્જાયો હતો। મૃતકોની ઓળખ બાપોદપુરાના મકાનમાં રહેતા સનાભાઈ સોલંકીની માતા હરખાબેન પ્રભાતભાઈ સોલંકી અને પુત્ર વનરાજ સોલંકી તરીકે થઈ છે। વનરાજ ધોરણ 5માં અભ્યાસ કરતો હતો। અકસ્માત સર્જનાર કાર ચાલકને પોલીસે રાઉન્ડ અપ કર્યો હોવાની માહિતી મળી છે અને કપુરાઈ પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। પરિવારજનોએ આ અકસ્માતને લઈને ન્યાયની માંગ કરી છે અને હાઈવે પર અંધાધૂંધ ઝડપે દોડતા વાહનો સામે કડક પગલાં લેવાની અપીલ કરી છે।